મિત્રો, માયાભાઈ આહિરને ચાલુ પ્રોગ્રામે અધરાત્રે હાર્ટ એટેક આવ્યો અને પ્રોગ્રામ છોડી ઇમરજન્સીમાં જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. તો એમના ઉપર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ કર્યું. જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અને અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયત. ગોલ્ડન અવર એટલે શું? ગોલ્ડન અવર એટલે કે જે હુમલો આવે પછી જે સોનેરી 1 કલાક કોને ગણાય છે? તો અમારા મેડિકલના ફિલ્ડના મત મુજબ કે જે ગોલ્ડન અવર કે જે સમયમાં હાર્ટ છે એ હાર્ટ એટેક પછી હૃદયના સ્નાયુઓને ઓક્સિજન ના મળે એના કારણે એ હૃદયના સ્નાયુઓ મરતા જાય છે. તો એ જે કલાકથી 1.5 કલાકના સમયગાળામાં એ હૃદયના સ્નાયુઓ મરતા જાય છે અને એકવાર જે સ્નાયુ મરી જાય ને મિત્રો, પછી સજીવન નથી થતા. એટલે જેટલું બની શકે એટલું પહેલી કલાકથી 1.5 કલાકમાં જ જે હૃદયના સ્નાયુને જેટલું રીપરફ્યુઝન, જે લોહી પાતળું થઈ જાય, એની દવા શરીરમાં રહી જાય, જે ક્લોટ છે એની આ ક્લોટ વધવાનું પ્રમાણ ઘટી જાય, એ બધું દવાને લીધે થઈ જાય. અને પછી ઇમરજન્સીમાં જ પહેલી જ કલાકમાં અથવા તો જેટલું બને એટલું જલ્દી એની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. એટલે ખબર પડે છે કે કઈ નળી બ્લોક છે અને એ પછી એ નળી ખોલી દેવામાં આવે છે બલૂનથી, અને પછી એ નળી લાંબો સમય સુધી ખુલ્લી રહે એના માટે સ્ટેન્ટ મૂકી દેવામાં આવે છે. અને એ સ્ટેન્ટ મેડિકેટેડ હોય છે એટલે એમાં દવાઓ પણ આવે છે. અને પછી આગળ જતાં એ સ્ટેન્ટમાં પણ ક્લોટ ના થઈ જાય, થ્રોમ્બસ ના બની જાય, બ્લોક ના થાય, એના માટે એ દર્દીને લોહી પાતળું કરવાની ગોળી જીવનભર ચાલુ રાખવામાં આવે છે.